સુરત રક્ષાબંધનને લઈ ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં રક્ષાબંધનના તહેવારને લઈને સુરત શહેરમાં મીઠાઈ અને માવાના વધતા વપરાશ વચ્ચે ફૂડ સેફ્ટી વિભાગ સતર્ક બન્યું છે। મીઠાઈ માવા બજાર ભાગળ ખાતે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ફૂડ સેફ્ટી ઓફિસર BR બ્રહ્મભટ્ટની ટીમે માવાની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લીધા હતા। સેમ્પલને સીલ કરી વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ માવાની ગુણવત્તાને લઈને ચિત્ર સ્પષ્ટ થશે। જો તપાસ દરમિયાન માવામાં કોઈપણ પ્રકારની ભેળસેળ જણાશે તો સંબંધિત વિક્રેતા સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 દિવસથી સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સતત તપાસની કામગીરી ચાલી રહી છે। હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબા ઉપરાંત રસ્તા પર આવેલી ખાણીપીણીની લારીઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત। હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટ ઓફિસર સાહેબની સૂચના અન્વયે આગામી રક્ષાબંધનનો તહેવાર આવતો હોય, રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું હોય ને મીઠાઈના વપરાશમાં બનાવવા માટે વપરાતા દૂધનો માવો જેનું વેચાણ થાય છે તેની સુરત શહેરમાં આવેલા જુદા જુદા ઝોનોમાં 10 થી 12 જેટલી ટીમો બનાવી સદર માવાની વિક્રેતા તે સંસ્થાની તપાસ કરી સદર સંસ્થામાં દૂધના માવાના નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે। સદર નમૂનાઓ લઈ પૃથક પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે અને જેના પૃથક્કરણ અહેવાલ આવે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે નમૂના પહેલા આવે તો કઈ રીતે કાર્યવાહી? જે નમૂના ધારાધોરણો મુજબ નહીં આવશે ત્યાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કામગીરી કરવામાં આવશે।